સિનોર તાલુકાના સાધલી ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી મહત્વનો કાર્યક્રમ એટલે સાધલી યુવા સંગઠન દ્વારા બસ સ્ટેન્ડ પાસે આયોજિત કાર્યક્રમ. બસ સ્ટેન્ડ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવાનો કાર્યક્રમ આ શુભ દિને આયોજિત કરવામાં આવ્યો હતો. ભારતના બંધારણના રચયિતા, ખૂબ જ સમાજ માટે કાર્ય કરનાર અને મહાન વિચારક, સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ હોય ત્યારે બસ સ્ટેન્ડ પાસે તેમની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. બપોરે રામદેવ મંદિરથી ડીજેના તાલે અને જય ભીમના નારા સાથે વિશાળ શોભાયાત્રા નીકળી, જે ગામના મુખ્ય માર્ગોથી પસાર થઈ બસ સ્ટેન્ડ ખાતે પહોંચી. માર્ગમાં તાજેતરમાં જ સ્થાપિત થયેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય અક્ષય પટેલ તથા ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલના હસ્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જય ભીમના ગગનભેદી નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો અને ફટાકડાની આતિશબાજીથી ઉત્સવભર્યો માહોલ સર્જાયો. સાદલી માટે આ દિવસ એક ઐતિહાસિક અને ગૌરવભર્યો દિવસ બની રહ્યો, કારણ કે એક જ દિવસે મહાન વિભૂતિઓ ભગવાન બિરસા મુંડા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓના અનાવરણથી ગામમાં દેશપ્રેમ અને સામાજિક સમરસતાનો સંદેશ વધુ મજબૂત બન્યો છે. જય ભીમ, નમો બુદ્ધાય. આજે સિનોર તાલુકાના આંગણમાં અને સાદલી ગ્રામના નિવાસે આજે બે મહાભાનુના મૂર્તિનું અનાવરણ થયું. એક તો છે બિરસા મુંડાજી અને બીજા છે અમારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી, જેમનું આજે મૂર્તિનું અનાવરણ સાદલી સિનોર તાલુકા ખાતે કર્યું છે. અને અનેક સમાજોમાં અનેક ડૉક્ટરો થઈ ગયા, અનેક સમાજોમાં અનેક ડૉક્ટરો થઈ ગયા, પણ મારા સમાજના જે ડૉક્ટરની જરૂર હતી અને અમારામાં જે બીમારી હતી, અમારામાં જે રોગ હતા, એ માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ દૂર કર્યા. પાછી બીજા કોઈ ડૉક્ટર સાહેબ અમારા સમાજમાં આવ્યા નથી. અમારો સમાજ એટલો પીછળો હતો કે એને કોઈ ઊભું રાખવા તૈયાર નહીં, અને બાબા સાહેબે જે અમારા સમાજની બીમારી દૂર કરી એ માત્ર ને માત્ર સહયોગ જાય અને અમારા ઉદ્ધાર કર્યો એ માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ કર્યો છે. જય ભીમ, જય સંવિધાન. સાદલી ગ્રામ ખાતે સાદલી યુવા સંગઠન તરફથી બાબા સાહેબ આંબેડકરના 135મા જન્મ જયંતિના દિવસે આપણે એમના સ્ટેચ્યુનું અનાવરણ કરવા જઈ રહ્યા છે. ત્યારે આ એક ખૂબ જ ખુશીનો અને આનંદનો માહોલ છે. બાબા સાહેબ આંબેડકર જે આપણને દિશા આપી છે કે આપણો સમાજ શિક્ષણ મેળવે, સંગઠિત થાય અને સંઘર્ષ કરે, તો એની જ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. એ બાબતની ખૂબ જ ખુશી છે અને સર્વ સાદલીના મિત્રો તથા સિનોર તાલુકાના મિત્રોને ખૂબ જ ધન્યવાદ. જય ભીમ. હું સંજય રોહિત.